કે દુલ્હનની એન્ટ્રી થાય છે. ત્યાં તો બિચારા ગોર દાદા અદપ વાળી નું ભેગ હા આવો જો આવો 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 જ્યાં ડીજે વાળા બહરાટી બોલાવે ત્યાં તો દુલ્હન એવા ફેમિલી વાળા એમાં એકાદ બે જીજાજી હોટ હોય ફુવાને બે જણા ગોતતા જ હોય. ફુવા ક્યાં છો કે 77-78 નંબરની ગાડીમાં. માફ કરજો આ તો ખાલી વાત કરું છું, આવું હોય નહીં કઈ એમ લગભગ ન હોય આવું. પણ બીજું એક માર્ક કરજો, તમારી પાસે પૈસા છે, સંપત્તિ છે, નામના છે, વિવેક છે, વિનમ્રતા છે, તો સિરિયલો વાળા જે દેખાડે ને આપણા લગ્નોત્સવમાં કરવાની જરૂર નથી. 4 વેદનો નિચોડમાંથી નીકળેલો લગ્નોત્સવ, લગ્ન પરિણય, શુભ પરિણય તમે જોવો એનો નિચોડ છે, સંસ્કૃતનો શબ્દ છે, એને મેરેજનું નામ ન આપો. ગણપતિનો ફોટો આમ નાખો સંસ્કૃતમાં વક્રતુંડમાં કઈ લખ્યું હોય, પાછું આખી કંકોત્રી અંગ્રેજીમાં હોય. બિચાર અમુક ગવઠિયાને પૂછવું પડે કે આ છે શું આ બધું, ક્યાંકથી લિફાફો આવ્યો બેંક નો હોય એવું. માર્ક કરજો, પેલાના લગ્નો જોવો ને તમે કેવું આમ, પછી લગ્નમાં ઇન્ટરવેલ આપે ને ઇન્ટરવેલ, તો ગોરદાદા ઇન્ટરવેલ આપે એટલે વર વધુ બે જ્યાં ગણેશ સ્થાપના હોય ત્યાં જાય અને સુંદર મજાના તમને કહું વર વધુ બે જાય અને બે ના અણવર હોય. હામો હામો તમને કહું એક ગાલેસો હોય, હણકા છાપ, મોરલા છાપ, હામ હામા પકડી રાખે. અને આવા સુંદર મજાના કેમેરામેનો નહોતા તે તો એટલાકમાં આવડો કેમેરો નકો ઓળો તો ઓપનર ના ભોણિયા જેવું આવે મોટું, આમ ઓર નો હોય આવા ગમે ઘડી કાંઈ ધાબે સડી જાય, ઘડી કોકના માસડે સડી જાય, ઉપરથી લઈ આખી જાન. પણ એક વસ્તુ હતી, મને માફ કરજો કેમેરામેન તમારી વાત નથી આમાં, તમારે ટેકનોલોજી અપનાવી પડે એટલે તમારે ક્યાં જાઓ, તમારો ધંધો છે. ઈ ઓલા જે હતા ને એ વર વધુ ને ફોટો પાડવાના પોઝ બહુ સારા આપતા હતા, બહુ સારા પોઝ આપે. પેલા તો દુલ્હનના ફોટા પાડ્યા હોય એટલે આવી રીતે આમ જેમ ઓલો ચોટલો ગૂંથો હોય તો એ તો વાળે આ બહુ મોટા મોટા પેન્યુ સુધીના વાળ હતા. તો એ બ્યુટી પાર્લર ને નહોતા ને એટલા બધા. એક ભાઈ બ્યુટી પાર્લર વાળા બેન ને વરહદી પછી એના વાઈફ પરણીને આવ્યા છે ને એટલે મેકઅપ કરવા જ્યાં ગયા હોય ને ત્યાં એક સુંદર મજાનો આઈફોન ગિફ્ટ કરવા ગયો 1 વર્ષ દિવસ પછી. હો એટલે ઓલા બેન તો ખુશ થઈ ગયા, શું વાત છે 1 વર્ષ પછી તમે પણ મને યાદ કરો છો? હા બેન, તમને ભૂલાય? તમને થોડા ભૂલાય કે તમે મારી માટે આઈફોન લાવ્યા? હા ગિફ્ટ કરવાનો છે બેન. આઈફોન નું ખોખું મૂક્યું, ખોખું ખોલ્યું તો 33-15 નીકળો. બોલા બેન કે હું તમે રમત કરો છો? એ કે બેન એ વર્ષ દિવસ પહેલા તમે રમત કરી ગયા. મેં કરા હતું જ નહીં યાર, 33-15 હતો ને તમે આઈફોન બનાવીને ઘેરે મોકલા તમે. મેં કરા આ ક્યાં હતું? આ કેવું થઈ ગયું? જો કરલી વાળ છે ને સીધા કરાવા છે, કરલી વાળ છે ને સીધા કરાવા, સીધા છે ને કરલી કરાવા છે. આ બાજુ રહી તો સારું બેનો ને, આમ મોટા મોટા વાળો ને આ બાજુ રહી તો સારું, અથવા તો આ બાજુ પોની રહી તો સારું. બેનો નો વિષય છે. આપણે પુરુષોને વાળ રહે તો સારું. લગભગ ક્યાં જવાના છે સમજાય ને? વંદન ની વાત છે. 10,000 રૂપિયાના વાળ સીધા કરાવવા મારો બાપ. એક ડબ્બો રાખો ને એમાં અંદર નાખજો ને. ઈશ્વરે તમને જે સુંદરતા આપી છે ને એનાથી મોટું કોઈ બ્યુટી પાર્લર નથી. શું વાત કરો છો તમે? શાસ્ત્રોમાં લખેલું છે, તુલસીદાસજીએ લખ્યું, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણ કમળની રજ દે, મન મુકુર સુધાર. બરું મોઢું સારું કરો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના, એમનેમ તેજ આવે. એક ભાઈ રહ્યો ને એને ઘરવાળી એવું કીધું છે, તમે મારી માટે છે ને તમે એમ કહો છો ને કે 5,000 રૂપિયાના વાળ સીધા કરવા માટે બહુ ખર્ચો થાય છે, તો મારી માટે વાળ સીધા કરાવવાનું મશીન લઈ આવો. તો ઓલો ગયો શનિવારીમાં, સસ્તું ક્યાં પડે શનિવારીમાં લાવ, ઓલો 2 સીપિયા નો આપણે રોટલી પકડવાની, આપણે રોટલી આમ પકડી આવડો આમ આવી રીતે આમ સીધા કરાવો, લાવ્યો 1,500 રૂપિયાનું આવ્યું. વાળ સીધા થઈ જતા હતા. કે વાળ સીધા થઈ ગયા તો કે હા, પાછો બીજી વખત ગયો
એ કે ભાઈ આ કાલે હું તમારી પાસેથી જે મશીન લઈ ગયો તો એ વાળ સીધા કરે છે, બહુ સારી વાત. આમ જીભ સીધી થાય એવું મશીન ખરું? જીભ સીધી થાય એવું મશીન ખરું? મારો રામ ભૂલું કરે. પેલાના પોઝ હતા ને, આવી તો આપણે હવે અડધી કલાક જ લેવાની. હાલ એમાં શું વાંધો છે તને? લગ્ન થઈ ગયા છે ને, શું કામ મૂંઝા છો યાર? પોઝ આપ્યા જ હોય ને યાર, શું વાત કરે? અને તું તો જેન્જીસ માં આવી છે. જૂના પોઝ હતા ને, જૂના પોઝ. ધોળે દિવસે હું થયું? અચ્છા હા, એ ભાઈ ઓલાવને નો દેખાડો. હા બસ એમ. એલઈડી ની વાત કરું છું. એલઈડી માં અમારે બે ના સ્ક્રીનમાં બાટા હોય નો. હા હવે આવ્યા, આપણે બે આવી ગયા. જૂના પોઝ હતા ને, જૂના ફોટાના પોઝ. આલ્બમ જોવો ગમે, આપણા આલ્બમ આપણી ત્રીજી પેઢી સુધી જોવા હે. આપણા આલ્બમ આપણી ત્રીજી પેઢી સુધી જોઈ શકશે. અત્યારના આલ્બમ આપણા બાપ દાદા નહીં જોઈ શકે, જીવતા છે તો. શું કામ? એ તમને ખબર જ છે શું છે એમાં બધું. મને માફ કરજો, જૂના આલ્બમ ની વાત કરી. એટલે એક અહીંથી આ, એક આંખે હું, એક આંખે ઈ. ધોળે દિવસે ચંદ્રમા બતાવ્યા, ધોળે દિવસે ધ્રુવનો તારો બતાવે. અને પછી છેલ્લો પોત આમ હથેળી મારી. અરે મારી મહેંદી જોવો. હવે આમ ચૂમો. નહોતા આવા પોઝ. આમાં ક્યાંય તમને વલ્ગારિટી લાવે ધીતે સંટાળા બીજી વાર ન બોલાવતા. તમારા તાલુકામાં ગામમાં ન બોલાવતા. આ સભ્યતા હતી આપણી, સાત્વિકતા હતી, વિનમ્રતા હતો, વિવેક હતો. આ મને માફ કરજો, પ્રી વેડિંગ શૂટિંગ કરો કાંઈ વાંધો નથી, પણ ચારધામની યાત્રાના પ્રી વેડિંગ શૂટિંગમાં દર્શાવત કરાવો. ચારધામની યાત્રા પ્રી વેડિંગ શૂટિંગમાં લ્યો એટલે તમારા હગાવાલે જોઈ શકશે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવડાવો, ધોતી પહેરો, કપાળે ચાંદલો કરો, ત્રિપુંડ કરો. દીવ દમણ ગોવા જાય, 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું હળી ગયેલું પડ્યું હોય, બેન ત્યાં માસડે સીડ્યા હોય. ગોઠણથી ઉપરના કપડા પહેર્યા હોય, ગોઠણથી ઉપરના કપડા પહેર્યા હોય. મારા બાપનું આમાં કાંઈ નથી જાતું. અમે આવી કોમેન્ટો વાંચીને એટલે હું કહું, અહીંથી જવાબ દઉં. અમારા બાપુજીનું કાંઈ નથી જાતું, કેમ કે અમે આવા કપડા પહેરાવડાવ્યા નથી ને પહેરાય નથી. પણ તમે ટૂંકા કપડા પહેરીને હગાવાલાના સામે બતાવો, એમાં અમારા બાપનું હજી નથી જાતું. બાપુજીની થોડી ઘણી રહી હોય તો રાખજો ને, વાંધો નથી. કોકને સારું લગાડવા હું કામ ટૂંકા કપડા પહેરવા જોઈએ? ગોઠણથી ઉપરના કપડા પહેરે ને 12.5 ફૂટની સુંદરી ઉઠતી હોય. અને પાછો ઓલો ઘોડો લઈને આવે, તબડક તબડક તબડક, સ્લો મોશન માં આવે. અને પાછું બેકગ્રાઉન્ડમાં ગીત મૂક્યું, મેરી ચૂનર ઉડ ઉડી જાય. પેલા ગીત કેવા હતા? પારિવારિક પિક્ચરો એવા હતા, ફેમિલી સહિત તમે જોઈ શકતા હતા. બેન દીકરી, બા દાદા બધે જોઈ શકતા હતા. નીકળી ગયા, પણ એના ગીતો સારા હતા. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, હમારા જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમ્હારા. આપણે આદિ અનાદિથી આજકાલના નથી. કે એટલું બધું ન હાલે તો ટૂંકો કરો. કેટલું ટૂંકું? 100 સાલનું રાખો તો એ પ્રમાણમાં ગીત આવ્યા. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, કાઢ નાખ્યું. તો ટૂંકું કરો. કેટલું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. તો કામે કોણ? બાપુજી જાહે. હા, બેંકુ સીલ મારવા આવશે તો મોઢા થઈ જાય આવડા. હપ્તા ભરો, કોઈને પછી ભરજો. અને હવે તો હાવ દાંટ વાળ્યો, ઝલક દિખલા જા. આ કથાઓ બેહાડવાનું કારણ હું? આમાં ખોટો ખર્ચો નથી. આટલી માણસોની મેદની બેઠીને એમાં 10 જણાને ક્યાંક લાગી ગયું સાલું આ ખોટું છે. 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા, એની ચેતના દુખી ન થાય એનું ધ્યાન રાખવાનું છે. સમાજમાં એટલા દૂષણો ફેલાવવા મળ્યા તો ક્યાંક તો એની ચેતના દુખી થતી હશે. આ પડદા હાટુથી આપણે માથા પાડીને ધડ લડાવ્યા હતા. એને બાવડા પકડવા વાળા 10 જણા હતા કે હાલો હું તમને કહું કે 10 ગામડા તમને આપી દે, શાંતિથી જીવો, ભાલા તલવારો મૂકી દો.
તો હવે ક્યાં આપણે ભાલાન તલવારું લઈને ક્યાંક બાકા ચીકી બોલવા જવાની જરૂર છે? બસ આપણે આપણું હાંચવું. કપાળે ચાંદલો તો કરો, બહુ ચાંદલો કરી નીકળી તો અમુક કળતરું બેઠી હોય ઓટલે, કળતરું જે આખા ગામને નડતા હોય. ચાંદલો કરી નીકળી શું કે લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તમારા બાપ દાદા શું હતા તમે શું છો અમને બધી ખબર છે. હા તો હા રાખો બીજું હું. અને બહુ ભક્તિ સમરા કાઢી ગયો તો તમારા દાદાને કહેજો દાંતડા લઈને લણી જાય, પોહા એટલી રાખે. ભગતડા દીકરા થઈ ગયા છો તમે, નુગરા દીકરા છો. આપણે બીજા કોઈ ધર્મથી ક્યાંય હાનિ નથી. આપણને આપણા થોડાક નડતા હોય એવું નથી લાગતું તમને? એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. સનાતન સંસ્કૃતિની મૃત્યુ વાળે નીકળ્યા છે. આપણે આપણી પ્રજાની ઉપાધિ કરી, આપણી પ્રજા ઉપાધિ નથી કરતું. લ્યો એ ઉપાધિ કરે સલમાન ખાન ની, લગ્ન કરશો કે નહીં કરે. બેનું હોય તો એ પ્રમાણમાં ઉપાધિ કરે. આયા ભટ્ટ ને હું નાનું થાય ને હું લાડવામાં આવશે. આટલે મોટા કરીશ આપણે આને, પણ આપણા બાપની હાથ પેઢી ના આપણા છોકરાને નથી આવડતા.